યુગ ઋષિનો સંદેશ. ભાવના ઊંચી રાખો. માણસની ભાવનાઓ જ જીવન છે અને એ જ મૃત્યુ પણ છે. ભાવનાની તેજસ્વીતાથી માણસમાં ઓજ, તેજ તથા આયુષ્યની વૃદ્ધિ થાય છે. મલિનતા તેને જીવતો હોવા છતાં મરેલા જેવો બનાવી દે છે. શારીરિક દૃષ્ટિએ નિર્બળ થઈ જવા છતાં માણસે માનસિક રીતે મજબૂત રહેવું જોઈએ. પોતાના મનોબળને ટકાવી રાખવાથી માણસ શારીરિક દૃષ્ટિએ પણ બળવાન બની જશે. આપણા વિચારોનો પ્રવાહ જે દિશામાં હશે એ જ દિશામાં આપણે આગળ વધીશું. ઉદ્વેગ, શોક, દુઃખ, ચિંતા, નિરાશા અથવા જીવન પ્રત્યે અવિશ્વાસ રાખનાર જીવનમાં કદાપી સુખી તથા સફળ બની શકતો નથી. આત્મવિશ્વાસપૂર્વક પોતાની શક્તિ પ્રમાણે પ્રયાસ કરવાથી, દૃષ્ટિકોણને આશાપૂર્ણ રાખીને સાહસપૂર્વક સંઘર્ષ કરનાર કર્મવીરો બધી જ મુશ્કેલીઓ પર વિજય મેળવે છે. નાનકડી મુશ્કેલી આવી જતાં રડવા બેસનાર, ગભરાઈને ખૂણામાં ભરાઈ જનાર તથા પોતાની શક્તિ ઉપર અવિશ્વાસ રાખનાર જીવનના બધા સુખોથી વંચિત રહે છે અને શોક સંતાપ ભર્યું જીવન જીવે છે. પોતાના પ્રત્યે ઉચ્ચ ભાવના રાખો. નાનામાં નાના કામને પણ ઉચ્ચ ભાવનાથી કરો. મોટામાં મોટી મુશ્કેલીમાં પણ નિરાશ ના થાઓ. આત્મવિશ્વાસ તથા આશાનો પ્રકાશ લઈને આગળ વધો. જીવન પ્રત્યે અખંડ નિષ્ઠા રાખો. પછી જુઓ કે તમે સ્વસ્થ, સુંદર, સફળ તથા દીર્ઘ જીવનના અધિકારી બનો છો કે નહીં. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1966, પેજ નંબર 9. સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.